રામ રામ મિત્રો, તો કેમ છો બધા? મજામાં જશે ને? આજના વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે આજ આવતા રહીશું આપણી જ વાડીએ, અને આજ છે ને આપણે ત્રણેય પડામાં એને મગફળી કેવી છે એ બધું એને તમને દેખાડવાનું છું. કેટલા પાણી વાર્યા છે, કેટલા દિવસ કયા પડામાં થયા છે, અને કયા પડામાં આપણે કઈ દવા છાંટી છે તમને બધું અને આ વ્લોગમાં એને જોવા મળી જવાનું છે. એટલે એને અંત લગી બન્યા રહી ગયો, અને તમને આ વ્લોગમાં એને ઘણી ખરી એને માહિતી પણ મળશે. તો આપણે હે ને આપણા પડામાં હે ને આવતા રહીશું, ને આપણે હે ને જો આ પડામાં હે ને કંઈક 8 દિવસ પહેલા આપણે હે ને મગફળી વાવી હતી, અને અત્યારે હે ને બધી હે ને એકદમ હે ને મગફળી હે ને કપલેટ નીકળી ગઈ છે. અને આપણે હે ને કંઈક 8 દિવસ પછી આપણે હે ને આમાં હે ને બીજવણ પાણી ચાલુ કરવાનું છે. હું હે ને તમને દેખાડું મગફળી રહીને બધી હે ને એકદમ કપલેટ નીકળવા પડી છે. અને આમાં આપણે વાત કરીએ ને દવાની, તો આપણે આમાં હે ને ખાલી હે ને બાસાલી જ મૂકી છે, અને બાસાલી આપણે હે ને પાણી હારે મૂકી હતી, અને બાસાલી હે ને ખડનું કામ કરે છે. જે તમારા પડામાં હે ને ખડનું નથી થવા દેતું. અને આપણે હે ને પગથી પણ હે ને બાસલી છાંટી હતી, અને એ બાસલી આપણે હે ને પાયરી ઉપર છાંટી હતી, જેના કારણે હે ને પાયરી માથે પણ હે ને ખડ ન થાય. અને હવે હું તમને હે ને આપણે હે ને બીજા પડામાં હે ને હું તમને લઈ જવાનું છું, અને આપણે હે ને ત્રણ પડામાં હે ને અલગ ટાઈમે આપણે હે ને મગફળી વાવી છે. આપણે હે ને બીજા પડામાં હે ને આવતા રહીશું, અને આપણે આ પડામાં હે ને કંઈક હે ને 25 દિવસ પહેલાં આપણે હે ને મગફળી વાવી હતી. અને આપણે વાત કરી પાણીની, તો આપણે આમાં હે ને 3 પાણી પાયા છે, અને એકદમ હે આપણે લીંદામણ કર્યું છે. અને દવાની વાત કરી તો હજી લગી આપણે હે ને કોઈ આપણે હે ને આમાં દવા નથી નાખી. અને જ્યારે આપણે આમાં પહેલું પાણી ફેર્યું ત્યારે જ ખાલી એક બાસલી મૂકી છે. એ પછીની આપણે હે ને આમાં હજી એકદમ નથી પાણીમાં પાવી કે નથી આપણે એક કોઈ દવા છાંટી. આપણે હે ને ત્રીજા પડામાં હે ને આવતા રહીશું, ને આપણે આ પડામાં હે ને કંઈક 31 દિવસ પહેલાં આપણે હે ને મગફળી વાવી હતી, એટલે કે 1 મહિનો અને 1 દિવસ એને ફીટ થઈ ગયો છે આ મગફળીનો. અને આમાં હે ને ફાલ પણ હે ને આવી ગયો છે. જોઈ લો તમે હે ને આમાં હે ને બધે હે ને ફાલ હે ને આખા પડામાં હે ને આવી ગયો છે. અને આમાં હે ને મગફળી પણ હે ને સારી થઈ ગઈ છે. અને આપણે આમાં દવાની વાત કરવી ને, તો આપણે હે ને એક ખાલી ફૂગનો પાવડર પાયો છે, એ પાછો હે ને પાણીમાં આપણે પાયો છે. અને દવા છાંટવાની વાત કરીએ તો આપણે હે ને યુવાનની દવા છાંટી છે. અને આપણે પહેલાં પાણી હે ને બાસલી તો હે ને બધાય પડામાં આપણે હે ને મૂકી જ છે. અને આમાં પણ આપણે હે ને 3 જ પાણી પાયા છે. અને હવે આપણે હે ને બીજવણ પાણી હે ને વારવાનું ચાલુ કરવાનું છે. આપણે હે ને ક્યારનું હે ને પાણી હે ને કુંડામાં ચાલુ કરી નાખ્યું હતું, અને અત્યારે આપણે હે ને પાણી હે ને ચાલુ કરી નાખ્યું છે. આપણે હે ને કુંડામાં મૂક્યું હતું, પણ કુંડો હે ને આખો હે ને ભરાઈ ગયો હતો. એટલે આપણે હે ને અત્યારે જો હે ને બીજવણમાં પાણી હે ને ચાલુ કરી નાખ્યું છે. અને આપણે પાણી હે ને 1.5 કાનું આવે છે, એટલે હે ને ઘાએ હે ને કુંડો હે ને 2 કલાકમાં તો હે ને ભરી પણ દે છે. અને આપણે આ 3 સિવાયના પણ હજી એક પડામાં હે ને મગફળી વાવેલી છે, અને એમાં પણ આપણે હે ને 2 પાણી હે ને ફેરવી દીધા છે. અને આપણે એમાં પણ હે ને એકદમ હે ને કપલેટ મગફળી હે ને વીકી ગઈ છે. અને આપણે હે ને અત્યારે તમને હું હે ને એ પડો હે ને નહીં દેખાડી શકું, કેમ કે આપણે હે ને પાણી ચાલુ કરી દીધું છે. અને જો એ બધું હે ને જવાનું થાય ને, તો હું તમને હે ને એ પડો હે ને જરૂર દેખાડીશ. અને અત્યારે આપણે હે ને પાણી હે ને બંધ કરી નાખ્યું છે, કેમ કે આપણે હે ને 3 આરડી હે ને પાવાની હતી, અને એ 3 આરડીમાં હે ને બહુ પાણીની જરૂર હતી, એટલે આપણે હે ને 3 આરડી હે ને પાવી હતી. અને બાકી બધુંનું રહ્યું ને આપણે હે ને 2 દી તપવા દઈને પછી આપણે હે ને પાણી હે ને એમાં ચાલુ કરવાનું છે. અને આપણે હે ને આજ હે ને બધું કામ હે ને પતી ગયું છે, ને આપણે હે ને હવે હે ને ઘરે જવાનું છે. અને જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ હે ને જરૂર કરી લેજો, કેમ કે હે ને તમને હે ને ખેતીની લગતી હે ને બધી માહિતી હે ને આ વ્લોગ ચેનલ ઉપર હે ને મળી જશે.